હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. અને બાળકો, આજે આપણે 8મું ચેપ્ટર કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ટોપિક છે 8.3, કોષનું વિહંગાવલોકન. મતલબ આપણે આની અંદર કોષનું ઓવરવ્યૂ જોવાના છીએ. શું તમે ડુંગળીની છાલ અથવા મનુષ્યના ગાલના કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હશે? ચાલો તેની સંરચનાનું સ્મરણ કરીએ. મતલબ એની અંદર શું આવેલું હોય છે એનું સ્મરણ કરીએ. ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે. મતલબ એક સિમ્પલ અને સારી રીતે સમજી શકાય એવો કોષ છે ડુંગળીનો કોષ, જેની સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ અને બરાબર તેની નીચે કોષરસ પટલ આવેલો હોય છે. સિમ્પલ છે, અહીંયા તમે જોઈ રહ્યા હશો. તો એ જ વસ્તુને હું અહીંયા તમને ડિટેલની અંદર બતાવવા માંગુ છું કે ભાઈ માનો કે આપણો એક આવી રીતે વનસ્પતિનો એક કોષ હશે. હવે આ જે કોષ છે એની અંદર સૌથી બહારનું પણ છે ને કંઈક આવું આવેલું હશે, જાડું અને સખત હશે. બરોબર. હવે એ જાડું ને સખત એ કેવું આવરણ હશે? તો કે તમને બતાવું છું. આવું કંઈક હશે. જુઓ, આવું આવરણ આવેલું હશે, જાડું ને સખત, જે બહારની તરફ આવેલું હશે અને જેનું નામ આપણે આપવા જઈ રહ્યા છીએ કોષ દિવાલ. શું આપવાના છીએ? કોષ દિવાલ. કોષ દિવાલ. અને અંદર જે તમને એકદમ ડાર્ક ગ્રીનથી તમને દેખાય છે એ છે કોષરસ પટલ. કોષ રસ પટલ. અને તેમજ એની અંદર શું આવેલું હશે? તો કે એની અંદર આવેલું હશે એક કોષ કેન્દ્ર પટલ અને એક કોષ કેન્દ્ર. તો આને નામ આપી દઈએ કોષ કેન્દ્ર પટલ. અને અંદર શું છે? કોષ કેન્દ્ર. ખ્યાલ આવ્યું? તો વનસ્પતિ કોષ એ પ્રાણી કોષથી કેવી રીતે અલગ પડે છે? તો કે ભાઈ એની કોષ દિવાલથી અલગ પડે છે, હે ને? કારણ કે એના કોષની કોષરસ પટલની ફરતે શું આવેલું હોય છે? તો કે ભાઈ કોષ દિવાલ આવેલી હોય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ અલગ પડે છે. જ્યારે આપણે અહીંયા આગળ જોઈશું તો શું કહે છે? મનુષ્યના ગાલના કોષની બહારની બાજુએ ફક્ત એક જ બાહ્ય પટલ જોવા મળે છે. પ્રત્યેક કોષની અંદર સઘન પટલ યુક્ત સંરચના જોવા મળે છે, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. ખ્યાલ આવ્યો? અહીંયા તમને બતાવેલું છે. તો જુઓ, પ્રત્યેક કોષની અંદર એક સઘન, સઘન એટલે ઘાટું જોવા મળે છે. અને ઘાટી એક સંયુક્ત રચના જોવા મળે છે જે પટલયુક્ત છે. પટલ કયું છે? તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ છે. એ પટલયુક્ત એક રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અચ્છા, હવે આ જે કોષ કેન્દ્ર છે એના ફરતે પટલ કયું આવેલું છે? તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ. ખ્યાલ આવ્યો? આ તો સિમ્પલ વસ્તુ હતી જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોઈ ગયા હતા. હવે આગળ જે જોવાનું છે ને એ મેઇન છે. આ કોષ કેન્દ્રમાં શું હશે? રંગસૂત્ર હશે. રંગસૂત્ર કંઈક આવું હશે. આને આપણે રંગસૂત્ર કહીશું. જો આને છૂટું પાડશું તો એમાંથી આપણને શું મળશે? ડીએનએ મળશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ અહીંયા આપણને શીખવાડે છે, જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે. તો હવે તમને એવો ક્વેશ્ચન થશે કે સર આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો કે આનુવંશિક દ્રવ્ય એટલે કશું જ નહીં, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે આપણા લક્ષણો જાય છે એને આપણે આનુવંશિક દ્રવ્ય કહીશું, હે ને? તો એ જ વસ્તુ કીધું છે. જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તેને યુકેરિયોટિક અથવા તો સુકોષ કેન્દ્રી કોષ, તેમજ જે કોષમાં પટલવિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક અથવા તો આદિકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. તો જોઈએ આની અંદર શું કહેવા માંગે છે આપણે ડ્રો કરીને, હે? તો આટલે એવું કીધું છે કે ભાઈ કોષના કોષ કેન્દ્રને આધારે બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. જોઈએ તો અહીંયા લખી દઈએ કોષ કેન્દ્રના આધારે પ્રકાર. કયા કયા? બે. આદિકોષ કેન્દ્રી કોષો, આદિકોષ કેન્દ્રી કોષો અથવા સુકોષ કેન્દ્રી કોષો, હે ને? સિમ્પલ વસ્તુ છે. હવે આદિકોષ કેન્દ્રી કોષો એટલે શું? એટલે આદિનો મિનિંગ થાય, આદિનો મિનિંગ થાય પહેલાનું, પહેલાનું, હે ને? તમને ઘણા બધા એવું કહેતા હશે કે આદિકાળ. આદિકાળ એટલે બહુ પહેલાનો કાળ, બરોબર? તો આદિ એટલે કે પહેલાનો, એટલે કે પહેલા આપણને શું જોવા મળતા? જે કોષો હતા, બરોબર, એ કોષોની અંદર જે ડીએનએ હોય છે એ ડીએનએ એમ જ ખુલ્લું હોય છે. ખ્યાલ આવ્યો?
મતલબ કોષ કેન્દ્ર પટલ આવતું નહોતું, ડાયરેક્ટ જ આ ડીએનએ, બરોબર. આવી રીતના બે પ્રકારના ડીએનએ જોવા મળતા. આને વલયાકાર ડીએનએ કહેવાય, વલયાકાર ડીએનએ. અને આ હતું ગૂંચળાકાર ડીએનએ, ગૂંચળાકાર ડીએનએ. આવા બે પ્રકારના ડીએનએ એ કોષ રસની અંદર ખુલ્લા રખડતા, કોષ રસની અંદર ખુલ્લા રખડતા. જ્યારે સુકોષ કેન્દ્રી એટલે શું, તો કે ભાઈ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા, કોષ કેન્દ્ર ધરાવતા, હે ને, ધરાવતા. તો એની અંદર શું હશે, તો કે ભાઈ માનો કે પહેલા તો કોષરસ પટલ હશે, પછી શું આવેલું હશે, તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ આવેલું હશે ને એની અંદર શું આવેલું હશે, તો કે ભાઈ કોષ કેન્દ્ર આવેલું હશે. ખ્યાલ આવ્યો? તો એણે શું કર્યું, તો કે ભાઈ કોષ રસથી આ જે કોષ રસ છે એ કોષ રસ અલગ કરી દીધો, એને પોતાનું કોષ કેન્દ્ર અલગ કરી દીધું. રીઝન કે ભાઈ રીઝન એટલા માટે કે જો કોષ રસ અને આ જે ડીએનએ છે, બરોબર, આ બંને જો ભેગા થશે તો એ કોષરસમાંના રહેલા ઘણા બધા રસાયણો એ આ ડીએનએ સાથે પ્રક્રિયા કરશે અને ડીએનએ ને બદલી નાખશે અથવા તો ચેન્જ કરી નાખશે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે એ જે કોષ હશે એનો આકાર બદલાઈ જશે, યા તો ઘણા એની અંદર ચેન્જીસ આવી જશે. ખ્યાલ આવ્યો? જ્યારે આ જે સુકોષ કેન્દ્રી કોષ હશે એ સુકોષ કેન્દ્રી કોષની અંદર જે રહેલું કોષ કેન્દ્ર છે એની અંદર ડીએનએ આવેલું હશે. અને આ જે ડીએનએ છે ને એની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા મળશે નહીં. રીઝન કારણ કે કોષરસ આખું અલગ છે અને ડીએનએ આખું અલગ છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર કીધી છે. એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષોને શું કહેવામાં આવ્યું છે, તો કે ભાઈ પ્રોકેરિયોટિક, પ્રોકેરિયોટિક. અને સુકોષ કેન્દ્રી કોષોને શું કહેવામાં આવ્યું છે, તો કે ભાઈ યુકેરિયોટિક, કેરિયોટિક. યાદ રાખવાનું છે આપણે. હવે જોઈએ બંને આદિકોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રી કોષોમાં અર્ધ તરલ આધારક જોવા મળે છે જેને કોષરસ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અંદરની સાઈડ શું જોવા મળશે આપણને, આવી રીતે કોષરસ જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને એ કોષરસને આવર્તતું એક પટલ એટલે કોષરસ પટલ. જે કોષનું કદ રોકે છે. બંને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કયું છે, તો કે ભાઈ કોષરસ છે. આ નીટની અંદર પૂછાઈ ગયેલો આન્સર છે કે ભાઈ કોષની અંદર થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે, તો કે ભાઈ કોષરસમાં થશે. હે, અને કોષને તેની જીવંત સ્થિતિમાં રાખવા માટે જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. ખ્યાલ એવું આવી ગયું ને કે ભાઈ બધી જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કોષમાં ક્યાં થાય છે, તો કે ભાઈ કોષરસની અંદર થાય છે. નીટની અંદર પૂછાઈ ગયેલો આન્સર છે, સોરી ક્વેશ્ચન છે. ખ્યાલ આવ્યો? તો આગળ જઈએ. સુકોષ કેન્દ્રી કોષમાં કોષકેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે જેને અંગિકાઓ કહેવાય છે. તમે આ સુકોષ કેન્દ્રી કોષો જોવો છો એની અંદર કોષ કેન્દ્રની ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે, તો કે ભાઈ કોષની અંગિકાઓ કહેવામાં આવે છે. જેની અંદર કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે, તો કે ભાઈ અંતઃકોષરસ જાળ, જે તમને અહીંયા જોવા મળશે, અંતઃકોષરસ જાળ. બીજું કીધું છે ગોલ્ગી કાય, તો ગોલ્ગી કાય તમને અહીંયા જોવા મળે છે, અહીંયા. ત્રીજું એવું કીધું છે લાઇસોસોમ્સ, લાઇસોસોમ્સ નામની એક પુટિકાઓ આવેલી હોય છે. ખ્યાલ આવ્યું? કણાભસૂત્ર, તો તમને આટલે કણાભસૂત્ર તમને જોવા મળે છે. ત્યારબાદ કીધું છે સૂક્ષ્મકાય, બરોબર, નાના નાના તમને સૂક્ષ્મકાય જોવા મળશે. ત્યારબાદ કીધું રસધાની, રસધાની આપણને વનસ્પતિ કોષની અંદર જોવા મળશે, જે તમને આટલે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? અહીંયા તમને આ જે વસ્તુ જોવા મળે છે એ રસધાની છે. બીજું એવું કીધું છે કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. ખ્યાલ આવ્યો? આદિ કોષ કેન્દ્રી કોષો હતા એ બહુ પહેલાના કોષો હતા. સુકોષ કેન્દ્રી કોષો હતા એ અત્યારના, બરોબર, વેલ ડેવલપેડ કોષ છે. તો આ જે સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર પટલમય અંગિકાઓ જોવા મળશે, જ્યારે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર આપણને પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. ઇવન ઇફ એની અંદર કોષ કેન્દ્ર પટલ પણ નથી જોવા મળતું. ખ્યાલ આવ્યો? આદિ કોષ કેન્દ્રી કોષની અંદર આપણને કોષ કેન્દ્ર પટલ નથી જોવા મળતું, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણને કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. એટલે પટલમય અંગિકાઓ આપણને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળશે, જ્યારે પટલ વિહીન અંગિકાઓ આપણને આદિ કોષ કેન્દ્રી કોષમાં જોવા મળશે. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે ભાઈ રિબોઝોમ્સ એ પટલ વિહીન અંગિકાઓ છે. અચ્છા, તો પટલ વિહીન અંગિકા હશે તો એ આપણને આદિ કોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળશે. તો એ જ વસ્તુ કીધું છે કે જે સુકોષ કેન્દ્રી તેમજ આદિ કોષ કેન્દ્રીય એમ બંને પ્રકારના કોષમાં જોવા મળે છે.
કોષમાં એવું નથી કે ભાઈ રિબોસોમ્સ માત્ર કોષરસમાં જ જોવા મળશે, પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં તેમજ કણિકામય અંતઃકોષરસમાં જોવા મળશે, અંતઃકોષરસ જાળમાં જોવા મળશે. શું છે રિબોસોમ્સ જરાક જોઈ લઈએ આપણે આપણી રીતે. તો રિબોસોમ્સ કંઈક આવી અંગિકા છે જેની ઉપર પટલ નથી આવતું, પરંતુ એક સમૂહ છે અણુઓનો. શું છે? સમૂહ છે. ખ્યાલ આવ્યો? અણુઓનો એક સમૂહ છે આવી રીતે. અને જે આપણને ક્યાં જોવા મળે છે તો કે એક તો અંતઃકોષરસ જાળની ઉપર તમને જો નીચે કોષની અંદર નાના નાના ટપકા સ્વરૂપે તમને જોવા મળે છે. તે ટપકા શું છે તો કે કશું જ નથી, રિબોસોમ્સ છે. એટલે અંતઃકોષરસ જાળમાં તમને જોવા મળશે. ત્યારબાદ નીચે તમને કણાભ સૂત્રમાં તમને કાળા કાળા ટપકા જોવા મળશે. એ પણ શું છે તો કે ભાઈ રિબોસોમ્સ છે. બરોબર. અને એક તમને ક્યાં જોવા મળશે તો કે વનસ્પતિ કોષની અંદર આવેલા હરિતકણની અંદર પણ તમને જોવા મળશે. હરિતકણ તમને અહીંયા ડ્રો કરીને સમજાવો. બરોબર, કે આવું કંઈક હરિતકણ હશે. હરિતકણ તમે 9મા ધોરણની અંદર ભણી ગયા. બરોબર, આવી રીતે થાઇલેકોઇડની થપ્પીઓ આવેલી હશે. બરોબર, તો એની અંદર પણ તમને શું જોવા મળશે તો કે આવું નાનું નાનું રિબોસોમ્સ જોવા મળશે. તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ રિબોસોમ્સનું કામ શું છે? તો કે ભાઈ રિબોસોમ્સનું કામ છે પ્રોટીન બનાવવાનું. તો હરિતકણમાં પણ પ્રોટીનની જરૂર પડશે વનસ્પતિની અંદર, કણાભસૂત્રમાં પણ પ્રોટીનની જરૂર પડશે, અને કણિકામય અંતઃકોષરસ જાળ જે કોષમાં જ આવેલી હોય છે એમાં પણ પ્રોટીનની જરૂર પડશે. બરોબર, એટલે એની અંદર શું આવેલા હશે તો કે રિબોસોમ્સ આવેલા હશે. હવે શા માટે આવેલા છે, કેમ આવેલા છે, એ આપણે આગળ ડિટેલમાં જોવાના જ છીએ. ખ્યાલ આવ્યો? એટલે રિબોસોમ શું છે તો કે ભાઈ એક પટલ વિહીન અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ આ બંનેની અંદર જોવા મળે છે. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે. આગળ આપણને બીજી એક અંગિકા વિશે આપણને જણાવે છે કે ભાઈ પ્રાણી કોષમાં પટલવિહીન અંગિકા જોવા મળે છે જેને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ. શાની અંદર કીધું છે? પ્રાણી કોષ. વનસ્પતિ કોષની વાત આટલે થતી નથી. પ્રાણી કોષની અંદર આપણને શું કીધું છે? એક બીજી પટલમય અંગિકાઓ જોવા મળે છે જે કઈ છે તો કે તારા કેન્દ્ર. હવે તારા કેન્દ્ર ક્યાં આવેલી હોય એ જરાક જોઈ લઈએ. તો આ જે કોષ છે તો કોષની બંને ધ્રુવકાયવાળા છેડા ઉપર, મતલબ ધ્રુવવાળા છેડા ઉપર આપણને શું જોવા મળશે? તારા કેન્દ્ર જોવા મળશે. તારા કેન્દ્ર. બરોબર, તારા કેન્દ્ર. હવે આ તારા કેન્દ્રનું કામ શું તો કે ભાઈ કોષ વિભાજન કરાવશે. શું કરાવશે? કોષ વિભાજન. તો આવી રીતે રંગસૂત્ર આવેલા હશે. તે રંગસૂત્ર ઉપર તારા કેન્દ્રમાંથી નાની નાની દોરીઓ આવશે અને ચોટી જશે અને શું કરી નાખશે તો કે ભાઈ કોષને વચ્ચેથી તોડી નાખશે આવી રીતે. બરોબર, અને શું કરશે? કોષના બે ભાગ પાડી દેશે અને બે કોષની અંદર એને વિભાજન કરી નાખશે. ખ્યાલ આવ્યો? આવી રીતે. અને એને શું કહેવાય તો કે કોષ વિભાજન. ખ્યાલ આવ્યો? તો કોષ વિભાજનની અંદર આ જે તારા કેન્દ્ર હશે એ હેલ્પ કરશે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે તો ખાલી આપણે આટલું જ જોવાનું છે. આગળ આપણે ડિટેલમાં બધી અંગિકાઓ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો ચાલો આગળ જોઈએ. તો તમને અહીંયા અલગ અલગ પ્રકારના કોષો જોવા મળે છે અને આ બધા અલગ અલગ પ્રકારના કોષો હશે એના આકાર પણ જુદા જુદા છે. શા માટે જુદા જુદા આકાર છે એના? કારણ કે એનું રીઝન એવું છે, કારણ કે એના કાર્યો અલગ અલગ છે. હવે એના કાર્યોને અનુસાર એનું શું થાય છે તો કે આકાર નક્કી થાય છે. તો તમને એવો ક્વેશ્ચન થાય કે સર આ ચેતાકોષ છે એને શા માટે આટલી બધી શાખાઓ આવેલી હોય છે? કારણ કે એનું કાર્ય એવું છે કે આપણા શરીરની અંદર કોઈ પણ જાતની કોઈ પણ અંગની અંદર કોઈ પણ પ્રકારની જો સંવેદના ઊભી થશે તો એને મગજ સુધી પહોંચાડવાનું એમનું કાર્ય છે. એટલા માટે એને શું કરવું પડશે? આખું એક નેટવર્ક બનાવવું પડશે, આખું એક જાળું બનાવવું પડશે. અને આ જાળું બનાવવા માટે એની બહુ બધી શાખા હોવી જરૂરી છે. એટલા માટે એની ઘણી બધી તમને જુઓ શાખા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ પોતે શું બનાવશે? એક જાળું બનાવશે. એવી જ રીતે રક્તકણો. ખ્યાલ આવ્યો? તો રક્તકણોની અંદર હિમોગ્લોબિન આવેલું હશે. બરોબર, અને એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈને આપણા આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડશે, જે આપણે આગળ ડિટેલમાં જોવાના છીએ. શ્વેતકણો, જે મોટા કણો હશે, જે શું કરશે તો કે ભાઈ આપણી અંદર રહેલા બેક્ટેરિયાને મારવાનું કામ કરશે. સ્તંભીય કોષો હશે. બરોબર, એવી જ રીતે મધ્યપર્ણના કોષો હશે જેની અંદર તમને આ ટપકા ટપકા દેખાય છે એ હરિતકણ છે. બરોબર, એ શું છે? હરિતકણ છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જલવાહિની છે કે જેની અંદરથી પાણી અહીંયાથી આવી રીતે પસાર થવાનું છે. બરોબર, જે વનસ્પતિની અંદર જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ કાર્યોને અનુસાર આ જે કોષો છે એ કોષોના આકાર પણ અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે આપણા જે શરીર હશે એની અંદર આવી વિવિધતા જોવા મળશે. તો ચાલો આગળ જોઈએ. તો અહીંયા પણ એવું જ કહેવા માંગે છે કે ભાઈ જે કોષો છે એ કદ,
આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. મતલબ એમના કદ કંઈક અલગ હશે, આકાર કંઈક અલગ હશે અને કાર્યો પણ એમના અલગ હશે. ખ્યાલ આવ્યો? ઉદાહરણ તરીકે સૌથી નાનો જે કોષ છે એ માઇકોપ્લાઝ્મા છે. બરોબર, સૌથી નાનામાં નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝ્મા છે, જે ફક્ત 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે, જે આપણે યાદ રાખવાનું છે. બરોબર, બીજું એવું કીધું છે જ્યારે બેક્ટેરિયા એ 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. બહુ નાનું કહેવાય. ખ્યાલ આવ્યો? માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. જ્યારે એવું કીધું છે કે સૌથી મોટો અલગીકૃત એટલે કે અલગ કરેલો એક કોષ જે છે શાહમૃગનો અંડકોષ. અંડકોષ એટલે જે માદામાં જોવા મળે ને અંડકોષ કહેવામાં આવે છે. તો આ જે શાહમૃગનું જે અંડકોષ યાની કે જે ઈંડું હોય છે એ કવચ સાથે 6 ઇંચનું વ્યાસ ધરાવે છે, જ્યારે કવચ વગર 3 ઇંચનો વ્યાસ ધરાવે છે. ખ્યાલ આવ્યો? માનો કે આ એક કવચ છે અને આ કવચ વગરનું છે. તો જો આ કવચ વગરનું હશે તો એનો 3 ઇંચ વ્યાસ હશે અને કવચ સાથે 6 ઇંચ વ્યાસ હશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. આ નીટ માટે આઈએમપી છે. અને આગળ એવું કીધું છે બહુકોષીય સજીવોમાં મનુષ્યના જે રક્તકણ છે એ 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. બરોબર, જે આપણે પાછલી સ્લાઇડની અંદર જોઈ ગયા. એવું કહે છે કે ચેતાકોષ તે સૌથી લાંબામાં લાંબો કોષ છે. બરોબર, એ કોષના આકારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આપણને આ ઘણા બધા કોષો હશે એના આકારની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળશે. જેમ કે બિંબ આકાર. તો તમને અહીંયા જે બિંબ આકાર જોવા મળે છે, જે શેની અંદર જોવા મળશે? તો કે ભાઈ રક્તકણની અંદર જોવા મળશે. આગળ એવું કીધું છે કે ભાઈ બહુકોણીય. તો જો તમને ચેતાકોષ હશે ને તો એની અંદર ઘણા બધા કોણ જોવા મળશે, ખૂણાઓ જોવા મળશે. તો એને આપણે શું કહીશું? બહુકોણીય પણ કહીશું. બીજું એવું કીધું છે કે ભાઈ સ્તંભાકાર જોવા મળશે. તો જુઓ તમને અહીંયા સ્તંભ આકાર ના કોષો તમને જોવા મળે છે. આગળનું એવું કીધું છે ઘનાકાર કોષો. તો તમને આટલે ઘનાકાર કોષો જોવા મળે છે. પછી કીધું છે તંતુમય કે અનિયમિત આકાર. બરોબર, તો આટલે તમને તંતુમય કોષો પણ તમને જોવા મળે છે. તો આવી રીતે ખાલી મનુષ્યની અંદર જ તે આટલા અલગ અલગ પ્રકારના તમને કોષો જોવા મળે છે. બરોબર, કોષોનો આકાર તેમના કાર્યો અનુસાર જુદો જુદો હોય છે. મેં તમને આગળ પણ કીધું ને કે આ જેટલા પણ કોષો છે બધા કોષોના આકાર કોના ઉપરથી નક્કી થાય છે? તો કે ભાઈ એમના કાર્યોને અનુસાર. ખ્યાલ આવ્યો? તો મળીએ આપણે નવી થિયરીની સાથે. હે ને? બાય બાય.